આઈ એમ શિવાંગી. સ્કૂલ ડેઝ થી જ બધા મને શિવુ શિવુ કહીને જ બોલાવે છે. બસ ખાલી મારા પપ્પા જ મને શિવાંગી કહીને બોલાવે. યુ નો વોટ, મારા પપ્પા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. હું મારી બધી જ વાત એમની સાથે શેર કરું છું. જસ્ટ 1 મિનિટ હા, પપ્પા આવ્યા. અરે પપ્પા, ત્યાં કેમ ઉભા છો? અંદર આવો ને. ઓહ, મારા મેસી રૂમ જોઈને ડરી ગયા? હા પપ્પા, તમને ખબર તો છે યાર, હું એક વસ્તુ કાઢવા જાઉં ને બીજી 4 વસ્તુ કબાટમાંથી પડી જાય. એમાં મારો શું વાંક? ડોન્ટ વરી, હું બધું ગોઠવી દઈશ. સરસ ચકાચક કબાટ કરી દઈશ, જો મારું મૂડ હશે તો. પપ્પા, આજે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું. હા, તમારા પ્રમોશનની પાર્ટી બાકી છે હજી. હા યસ, ડન. તો તમે છે ને ઓફિસથી નીકળો એટલે મને કોલ કરી દેજો. હું ડાયરેક્ટ તમારી ઓફિસની પાછળવાળા આઈસ્ક્રીમ પાર્લરમાં પહોંચી જઈશ. બરાબર? મેરેજ પછી બધું જ બદલાઈ જાય છે. જુઓ ને, હું પહેલા કેવી નટખટ હતી, પણ હવે મારે ધીર ગંભીર થઈને ફરવું પડે છે. આઈ મીન, મેચ્યોરિટી તો આપોઆપ જ આવી જાય છે. યુ નો, મારા સાસરાવાળા બધા બહુ જ સારા છે. બધા એટલે બધા જ નહીં. એકચ્યુઅલી મને અમુક લોકો સાથે નથી ફાવતું, પણ મારી નણંદ એ તો બહુ જ સારી છે. અને મારો હસબન્ડ એ તો વર્લ્ડનો બેસ્ટ હસબન્ડ છે. મારા લાઈફનો નાયક, આઈ મીન હીરો. મારું બહુ જ ધ્યાન રાખે છે અને મારી ખૂબ કેર કરે છે. મારા સપનાનો રાજકુમાર છે. અરે મમ્મીજી, આવો ને. હું કેવી લાગુ છું? સાડી પૂજા માટે બરાબર છે ને? થેન્ક યુ મમ્મીજી. ના ના, રડતી નથી. આ તો જસ્ટ ઘરની યાદ આવી ગઈ ને એટલે આંખ ભરાઈ આવી. મમ્મીજી, એક વાત કહું? શું એવું ન થાય કે આપણે સાસુ વહુ મટીને મા દીકરીની જેમ રહીએ? મારી મા તો મને છોડીને બાળપણમાં જ ચાલી ગઈ હતી, એટલે તમને જોઉં છું તો એવું લાગે છે કે જાણે મારી મા મને પાછી મળી ગઈ હોય. હું સ્કૂલથી છૂટીને દોડીને સીધી મારી મમ્મીને ભેટી પડતી. એ જ રીતે મારે તમને પણ ભેટી પડવું છે. મમ્મીજી, શું તમને ભેટી પડવા માટે મારી પરમિશનની જરૂર છે? હું તમને પ્રોમિસ કરું છું મમ્મીજી કે હું તમારી જેમ આ ઘરને એક તાતણે સાચવી રાખીશ.